અમદાવાદમાં થલતેજ પાસે રોડ બેસી જતા હાલાકી પડી રહી છે। રસ્તા પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। લોખંડ ભરેલો એક ભારે ટ્રક ખાડામાં ફસાયો। છેલ્લા 5 દિવસથી ટ્રક સ્થળે જ અટવાયો છે। ટાયરો ખાડામાં ધસી જતા અવરજવર પણ પ્રભાવિત થઈ છે। તો 5 દિવસથી આ ટ્રક હજુ પણ ફસાયેલો છે। તો પાણી હજુ પણ ઓસર્યા નથી। આ ખાડામાં ટ્રક ફસાતા જ આસપાસનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। વરસાદ બંધ થયો પરંતુ હાલાકી અમદાવાદમાં હજુ પણ યથાવત છે। થલતેજથી પેલેડિયમ મોલ તરફ જતો આ સર્વિસ રોડ છે કે જ્યાં પાણી હજુ ભરાયેલા છે અને ભરાયેલા પાણીના કારણે રોડ બેસી જવાની સમસ્યા છે। રોડ બેસી ગયો અને એના પર જે ટ્રક પસાર થતો હતો તે ટ્રકના અડધા ઉપરના ટાયર છે એ રોડની અંદર ઘૂસેલા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આપણે જોઈ શકીએ છીએ। છેલ્લા 5 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે। જો કે તંત્રએ આ કંઈ પણ કામગીરી કરવાની તસ્દી હજી સુધી નથી લીધી। રોડ આખો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ પાણી ઉતારવા માટે અથવા તો આ ટ્રક બહાર કાઢવા માટેની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જે ટ્રક ચાલક છે એમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? जगदीश सिंह। और ये कब कितने दिन से हुआ है? ये 5वां दिन हो गया आज। कोई आया है मिलने के लिए, वो निकालने के लिए ऐसा कुछ? अभी कोई ऐसा कुछ नहीं है, कोई नहीं आया। किसी ने कुछ बोला कि निकाल देंगे, कब निकालेंगे, क्या हुआ, खाना पीने के लिए? कंपनी वाले बोल रहे अभी निकालते हैं गाड़ी, कुछ करेंगे व्यवस्था। 5 દિવસ થયા છે। ડ્રાઈવર પણ અહીંયા છે જો કે કાઢવા માટે ન તો જેની કંપની આવે છે ન તો કોર્પોરેશન તંત્ર આ રોડ ચાલુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। 5 દિવસથી આ સ્થિતિ થલતેજ પાસે યથાવત છે અને આ જ દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે।